હરિભગતના ઘરમાં ડુંગળી લસણ ને વ્યસન આ તો જોઈએ જ નહીં ક્યારે. શ્રીજી મહારાજ નીકળ્યા શહેરની વચ્ચેથી, સારું શહેર વડોદરા જેવું કે પછી વડોદરાની વાત હોય. મારા નીકળ્યા, ચાખડીનો અવાજ. મારા પેલા ચાખડીઓ પહેરતા, ચાલતા. ચાખડીનો અવાજ જેને કાને જાય મહારાજ કે એને સમાધિ થાય, મારો સ્વરૂપના દર્શન થાય. ચટ 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 અવાજથી ચાલે. મહારાજ કઈ બોલ્યા, બહુ મધુર અવાજ લાગ્યો. એટલે એક ભાઈએ બારીમાંથી ડોકું કાઢ્યું. એટલે સ્વામિનારાયણ આવું સરસ બોલે છે, આવી ચાખડીનો ચટચટ અવાજ આવે છે, લાઈન દર્શન કરું જોઉં. એટલે બારીમાંથી, ઝીણી બારીઓ પહેલાના મકાનોમાં રહેતી, ત્યાંથી ડોકું કાઢ્યું. પછી મૂર્તિ એને આઠો પહોર દેખાવા માંડી. મહારાજના દર્શન થાય. ઉતા જાગતા બેસતા ઉઠતા. હવે હરિભગત નહીં, આ તો એને કુતૂહલથી જોયું. એટલે બીજા બૈરાને વાત કરી, ત્રીજાને કરી. આ તો કે સ્વામિનારાયણ નતો જોવાનું જોયું, આ તો વળી ગયો કે છે. એમને જોયા દેખાયા જ કરે છે. ભુવા ડાકલા ઝઘડિયા બધી ધમાલ કરી મૂકી. ઘણાએ મહારાજને કહ્યું કે હવે આને ક્યાં તમે દર્શન આલ્યા? મહારાજના દર્શન થાય. એમાં કોઈક ડોશી એને મળી. શું છે એને કે જવા દો ને વાત, મારે તો આવું દુઃખ છે. આ બધા ભુવા જાગરિયા લાયા તો કે શું મેળ બેહતો નથી, તો એવું બધું છોડ દે કે 5 હાથ કાચે કાચા ડુંગળીના ગાંઠિયા ચાવી જા જો સ્વામિનારાયણ રહેતો. એ એને દાંત કચકચાઈને એને રી ચડેલી ને અંબાલાલ તે 5 હાથ 10 ડુંગળીને ગાંઠિયા ચાવી ખાધા અને સ્વામિનારાયણની મૂર્તિ થઈ ગઈ બંધ દર્શન. હા ખરો ઉપાય કે લે પહેલી મળી હોત તો આ સારું હતું, તો છેલ્લી મળી. જો ડુંગળીનો ગાંઠિયો આવ્યો, મહારાજની મૂર્તિ બંધ. હે આપણે ઘરમાં રાખીએ, ભગવાનના ભગતને ચાલે નહીં, ખાય જ નહીં, ખવાય નહીં. શાસ્ત્ર ના પાડે છે